રેલવે એસઓજી પોલીસે 8 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રેલવે એસઓજીને ચોક્કસ બાતમી મળી કે એક ઇસમ મોટી માત્રામાં માદક પદાર્થનો જથ્થો લઈ સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાનો છે અને તે શહેરના કોઈ મોટા સપ્લાયરને આ માલ પહોંચાડવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને બહારના પરિસરના એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો. બાતમી મુજબ શખ્સ જ્યારે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ સ્પીડ પાર્સલની ઓફિસ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસની ટીમે તેને અટકાવ્યો હતો. પોલીસને જોઈ આ ઇસમ ગભરાઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો. તપાસ કરતા આરોપી શખ્સ પાસેથી ગાંજો મળ્યો. જ્યારે તેની પાસે રહેલ થેલાની તપાસ કરવામાં આવી તો તેમાંથી કેફી પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમની મદદ લઈ જથ્થાનું વજન અને ચકાસણી કરાવી ધરપકડ કરાયેલો આરોપીની ઓળખ ઋષિમાં સ્વાઈન તરીકે થઈ. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તે આ ડ્રગ્સ નેટવર્કમાં એક પેડલર તરીકે કામ કરતો હતો. પોલીસે તેની પાસેથી 8.040 કિલોગ્રામ ગાંજાનું કુલ જથ્થું, કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹4,03,200 થાય છે અને મોબાઈલ ફોનને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં બહારથી આવતા પેસેન્જર પર સતત વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરત પોલીસે કરોડો રૂપિયાનો એમડી ડ્રગ્સની ગાંજો ઝડપી પાડ્યો છે.